આગળ વાત કરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ અભિગમની એક ઘટના સામે આવી છે। જામનગરના પરમાર પરિવારની દીકરી સંજનાના લગ્ન 23/11/2025ના રોજ ટાઉન હોલ ખાતે હતા। બીજા દિવસે મુખ્યમંત્રીનો કાર્યક્રમ તે જ સ્થળે હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લીધે લગ્નમાં અવરોધની ચિંતા હતી। પરિવારની વાત ધ્યાને આવતા જ મુખ્યમંત્રીએ તરત આદેશ આપ્યો, આપણા કાર્યક્રમનું સ્થળ બદલો। દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા। દીકરીના કાકા બ્રિજેશ પરમારે જણાવ્યું કે મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા। મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ બદલીને પરિવારને મોટી રાહત આપી। हेलो हेलो हाँ मैं कोई તમારા મેરેજ હતા અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું ના ના મેં કોઈ બીજો હોલ મળે તો તમારો એટલે તમારો સમયે તમારે કરજો જ ત્યાં અમે અહીંયાથી ના પાડી દીધી છે। ના ના ચોક્કસ સાહેબ થેન્ક યુ સર આટલું તમે આભાર। હા હા ચોક્કસ સર છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે તમે તાર વાત કરજો। ચોક્કસ સરજી ચોક્કસ સાહેબ। હા હા ભલે આવેલ હતી ટાઉન હોલ દ્વારા અમને જાણ કરવામાં આવી કે સીએમ સરનો કાર્યક્રમ ત્યાં રાખેલ છે તો અમારો પરિવાર મૂંઝવણમાં મૂંઝાયો કે અમે કેવી રીતના પ્રશ્ન ઉકેલીએ આ ટાઉન હોલનો। તો અમને સીએમ સરની ઓફિસમાં અમારા પરિવાર દ્વારા જાણ કરવામાં આવી કે અમે અમારો કાર્યક્રમ કઈ રીતે યોજી। સીએમ સરની ઓફિસ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો। તેઓ સીએમ સરનો કાર્યક્રમ બીજી જગ્યાએ યોજવામાં આવેલ છે તો સીએમ સર દ્વારા અમને ટાઉન હોલ લગ્ન ખાતે આપવામાં આવેલ છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર અર્જુન અમારી સાથે લાઈવ જોડાયા છે। અર્જુન, ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ સ્વભાવ વિશે આપણે ઘણી બધી વાતો કરતા હોય છે પરંતુ જે સંવેદનશીલ અભિગમ છે તે આ ઘટનાથી સાબિત થઈ રહ્યો છે। આ ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ એમની સંવેદનશીલતા કહેવી અને સંવેદનશીલતા બતાવવી એ ખૂબ જ જે બંને બાબતોમાં તફાવત હોય છે। ત્યારે મુખ્યમંત્રીએ આ વખતે જે જામનગરમાં જે કિસ્સો બન્યો છે તેમાં તેમની સંવેદનશીલતા જે છે તે દાખવી છે કારણ કે જે મુખ્યમંત્રીનો આવતીકાલે એટલે કે જે 24 તારીખના રોજ જે જામનગર તેમનો પ્રવાસ છે સૌરાષ્ટ્રના સૌથી મોટામાં મોટા જે બ્રિજનું જે લોકાર્પણ જે થવા જઈ રહ્યું છે ત્યારે તેમનો કાર્યક્રમ જે છે તે પહેલા ટાઉન હોલ ખાતે નિર્ધારિત કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ટાઉન હોલમાં જે ઓલરેડી કોઈ એક પરિવારને જે લગ્ન માટે ત્યાં તેમને જે આપી દેવામાં આવ્યું હોય ટાઉન હોલ ત્યારે જે મુખ્યમંત્રી જે લગ્નનો જે પરિવાર છે તેમના દ્વારા જે મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે અહીંયા અમારા જે લગ્ન જે છે તે અમે રાખ્યા છે તો અમે કઈ રીતે આગળનું આયોજન કરીએ તે રીતે જે પરિવારે જે છે તે ચિંતા વ્યક્ત કરી હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ ખુદે પરિવાર સાથે વાતચીત કરી અને જે વહીવટી તંત્ર છે તેમને કાર્યક્રમ કોઈ અન્ય જગ્યાએ રાખવા માટે જે છે તે સૂચના આપવામાં આવી હતી। કોઈ દીકરીના લગ્ન હોય ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કે અસગવડતા ન થાય તેની જે પૂરેપૂરી જે સંવેદનશીલતા જે મુખ્યમંત્રીએ જે છે તે દાખવી છે તેને લઈ અને જે પરિવારમાં પણ જે અત્યારે હાલ ખૂબ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતના મુખ્યમંત્રીએ ખુદે ટેલિફોનિક જે વાતચીત કરી છે અને જે સંવેદનશીલતા દાખવી છે કે જે એક દીકરીના લગ્નમાં જે કોઈ પણ પ્રકારની જે અસુવિધા ઉપસ્થિત ન થાય કારણ કે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે તેમના પ્રોટોકોલ પ્રમાણે ત્યાં પોલીસ પ્રોટેક્શન ગોઠવવાનું હોતું હોય છે। તમામ જે સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવવાની હોતી હોય છે ત્યારે તે તમામ સુરક્ષા વ્યવસ્થાને કારણે કોઈના લગ્નમાં વિક્ષેપ ન પડે। જીવનમાં એક વખત જે માણવામાં આવતો જે દીકરીના લગ્નનો પ્રસંગ છે તે પરિવાર શાંતિથી માણી શકે તેને લઈ અને ત્યારે હાલ જે મુખ્યમંત્રીએ સંવેદના દાખવી છે અને જે કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાવાનો હતો તે હવેથી જે ધન્વંતરી ઓડિટોરિયમમાં જે છે તે આવતીકાલે યોજાશે અને જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। અન્વી, બિલકુલ, મુખ્યમંત્રીનો સેવાભાવી સ્વભાવ છે, ઘણી બધી વખત છલકાતો હોય છે, વધુ એક વખત છલકાયો છે। આ બાબતથી સમાજમાં શું સંદેશ જાય છે? બિલકુલથી એમવી જે રીતે મુખ્યમંત્રીનો સેવાભાવી સ્વભાવ છે અને ખૂબ જ માનવીય અભિગમ ધરાવતો સ્વભાવ છે જે ઘણી વખત આપણે જે મીડિયાઓમાં જે ચર્ચાઓના માધ્યમમાં આપણે જોતા હોઈએ છીએ પરંતુ જે આ વખતે જે મુખ્યમંત્રીએ જે સંવેદના દાખવી છે એટલે કે જે મુખ્યમંત્રીએ એક સ્પષ્ટ સંદેશ જે આપ્યો છે કે કદાચ કોઈ પણ જે મોટા નેતાઓ હોય કે કોઈ પણ હોય તેમના કાર્યક્રમો હોય તેમના કારણે સામાન્ય પ્રજાને કોઈ અગવડતા ઊભી ન થાય અને લોકોને જે તેમના જે પ્રસંગો હોય તે કોઈ પણ જે સારા પ્રસંગ હોય કે જે દુઃખદ પ્રસંગો હોય તેમાં કોઈ પણ પ્રકારના વિક્ષેપ ન પડે તે માટે દરેક જે જનપ્રતિનિધિ છે તે લોક નેતા હોય છે તેનું ખાસ કાળજી રાખવી જોઈએ। લોકોએ જે રાજકીય તાઇફાઓ જે છે તે થતા હોય છે પરંતુ તે તાઇફાઓ વચ્ચે જે કોઈનું નાના પરિવારોનું જે નાનામાં નાના વર્ગનું કોઈનું નુકસાન ન થાય અને તમામ લોકો
એ સુખીથી જીવે. કોઈ પણ મુખ્યમંત્રી આવે, વડાપ્રધાન આવે, કોઈ પણ આવે, પરંતુ જે કોઈ સામાન્ય પરિવારોને જે અસર ન પહોંચે અને તેમના જે રૂટીન જે કાર્યક્રમો હોય, તેમના જે પ્રસંગો હોય, કારણ કે કદાચ જો કોઈ પણ કાર્યક્રમ, સરકારી કાર્યક્રમ રોજ યોજવામાં આવે તો સરકારી કાર્યક્રમ તો વારંવાર કદાચ યોજાતા હશે, પરંતુ કોઈના ઘરમાં કોઈ પ્રસંગ યોજાય તો તે જીવનમાં પહેલી વખત જે છે તે પ્રસંગ પહેલી ને છેલ્લી વખત આવતો હોય છે. દીકરીના લગ્ન એક બાપ માટે ખૂબ મોટું જે આયોજન હોતું હોય છે, ત્યારે આ પ્રકારનો સંદેશ જે તમામ જે નેતાઓ છે તેમને પણ જે છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે કે આપણે આખરે જનપ્રતિનિધિ છીએ અને આપણે લોકોની જે સુખાકારી માટે, એટલે કે જે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે, પ્રજાનું ખાસ જે હિત જે છે તે ધ્યાનમાં રાખીએ અને તેને જાળવીને જ આપણે આપણા જે તમામ કાર્યક્રમો છે તે આપણે કરવા જોઈએ. જી, આભાર અર્જુન જોડાવા માટે અને માહિતી